સ્વામિનારાયણ હરે. તારીખ આજે 17 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણા રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ શું કહે છે કે અનિર્વચનીય બ્રહ્મને કહે છે, તો રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ અનિર્વચનીય એટલે શું, એનાથી તમે શું કહેવા માગો છો? તો સત અને અસતથી વિલક્ષણ પણ, એટલે જે સત પણ નથી ને અસત પણ નથી. તો એવી વસ્તુ તો પ્રમાણ શૂન્ય હોય અને અનિર્વચનીય જ છે, બોલવા જેવી જ નથી. બરાબર. હવે તમે જે વાત કરો છો તે પ્રમાણ શૂન્ય છે, એમાં કોઈ પ્રમાણ તમારા બ્રહ્મમાં તમે આપી શકતા નથી, એટલે તમે એને અનિર્વચનીય જ કહેવું તે બરાબર છે. પછી શું કહ્યું? કહેવાનું તાત્પર્ય છે વસ્તુ માત્ર જે છે તે પ્રતિથી થકી સિદ્ધ થાય છે. હવે આ બરાબર સમજવાનું છે. તમે કોઈ પણ વસ્તુને ઓળખો તેમાં એની પ્રતીતિ તમને જેવી થાય એટલે શું છે, તે જે જણાય તે ઉપરથી, એટલે એની પ્રતીતિ જેવી જણાય તે પ્રમાણે તમે વસ્તુ માત્રને ઓળખો. દાખલા તરીકે તમે કોઈ પદાર્થને કે કોઈ વસ્તુને ઓળખવા જાઓ તો એની પ્રતીતિ એટલે એના લક્ષણો જે પ્રમાણે હોય એ પ્રમાણે તમને પ્રતીતિ થાય, એ પ્રમાણે તમે એને ઓળખો. આઈસ્ક્રીમ, તમે ફોટામાં આઈસ્ક્રીમ જોવો, તમે ભલે ચાખતા નથી પણ ફોટામાં જોવો તો તમને એ જેવું જણાય છે એવી પ્રતીતિ થઈ જાય છે કે આ આઈસ્ક્રીમ જ છે, એટલે તમે કહી દો આઈસ્ક્રીમ છે. જે આઈસ્ક્રીમ ખાતો હોય તે કહે કે બરાબર છે આઈસ્ક્રીમ છે. હવે એની પ્રતીતિ એને ઠંડુ છે, આ છે તે છે, ગરમીમાં રાહત આપે છે, એટલે એ પ્રમાણે એ કહે. હવે એ જ પ્રમાણે તમે કોઈ એવી વસ્તુ પીવો કે જે તમને સ્વાદની અંદર કંઈ તીખી કે મીઠી કે એવી કંઈ લાગે છે, તીખું બહુ તીખું, તો તમે તીખું જે કહો છો તો તમારી જીવાને એવો સ્વાદ આવ્યો તીખો, એટલે એની પ્રતીતિ તમને એકદમ એ પ્રમાણે નહીં થાય, એટલે તમે એવું કર્યું. એકદમ વસ્તુ તમને કોઈ ભાવી અને ખાવામાં સારી લાગી, તમે મસ્ત છે, એક્સિલન્ટ, બરાબર. એટલે વસ્તુની જે પ્રમાણે એની પ્રતીતિ થાય તમે એ પ્રમાણે જણાવો, એટલે વસ્તુ જેવી છે એવી તમને પ્રતીતિ થાય. એટલે શું કહ્યું? વસ્તુ માત્ર પ્રતીતિ થકી સિદ્ધ થાય છે. એટલે કોઈ પણ વસ્તુને તમારે સિદ્ધ કરવી હોય તો એની પ્રતીતિ ઉપરથી સિદ્ધ થાય. અને સઘરી પ્રતીતિ સત કે અસત આકારની હોય છે. જે કોઈ તમને પ્રતીતિ થતી હોય એટલે વસ્તુ માત્ર કા સત હોય કા અસત હોય એમ, એટલે પ્રતીતિને સત કે અસત આકારવાળી માનીએ અને તે છતાં એના વિષયને સત કે અસત થકી વિલક્ષણ એવો માનીએ તો સર્વે ગમે તે વસ્તુ ગમે તે પ્રતીતિનો વિષય થાય. એટલે શું થાય? કારણ કે પ્રતીતિના વિષય અને પ્રતીતિના આકારનું સરખાપણું ન રહ્યું. સમજો. એટલે શું કહ્યું કે તમે એ પ્રતીતિને સત કે અસત આકારવાળી માનીએ અને તે છતાં એના વિષયને સત કે અસત થકી વિલક્ષણ એવો માનીએ. એટલે ભાઈ એ પ્રતીતિ જે છે તેને તમે સત કે અસત કોઈ બી આકારવાળી માનો, અને એનો વિષય જે છે એ પ્રતીતિનો જે કોઈ વિષય થાય છે એને તમે સત કે અસત થકી વિલક્ષણ એટલે જુદો માનો. એટલે આ અદ્વૈતીઓ કે એ પ્રમાણે સત પણ નથી અને અસત પણ નથી એવું માનો. તો સર્વ એટલે પ્રતીતિનો વિષય થાય, એટલે કારણ કે પ્રતીતિના વિષય અને પ્રતીતિના આકારનું સરખાપણું ન થાય તો સર્વ ગમે તે વસ્તુ, સર્વ એટલે ગમે તે પ્રતીતિનો વિષય થાય. એટલે કહેવાનો મતલબ કોઈનું કોઈ પરફેક્ટ કે પરમેનન્ટ તમે કોઈ પણ તારણ નહીં કાઢી શકો. બધી વસ્તુ એક સરખી કે બધી વસ્તુ એક બીબા ઢાળે જ હોય તો પછી એ બધાનું જુદાપણું કેવી રીતે સિદ્ધ થાય કે આ આવું જ છે, ગરમ છે તે ગરમ છે, ઠંડુ છે તે ઠંડુ છે, તો એની પ્રતીતિ ઉપરથી તમે જણાવો ને. એટલે આમાં કહેવાનું તાત્પર્ય શું છે કે જો તમે તમારા બ્રહ્મ વિશે કંઈ જ ન કહી શકો અને ફક્ત પ્રતીતિ માત્ર કહ્યું તો એ પ્રતીતિ પણ તમારે જણાવવી પડે કે એ કેવી છે, સત છે અસત છે, સારી લાગી ખરાબ લાગી કેવી લાગી એમ. પણ તમે એમ કહો અનિર્વચનીય, એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી, તો પછી બધી ગરબડ જ ઊભી થઈ જાય. કારણ કે તો પછી અમે પણ એવું કહીએ કે હા તમારા ભ્રમ વિશે તમે કંઈ પ્રમાણ શૂન્ય છો એટલે તમારી વાત બરાબર છે કે કંઈ કહી શકાય એવું જ નથી. બાકી કોઈ પણ પ્રતીતિ હોય, કોઈ પણ વસ્તુ કે વિષય હોય તેની કંઈ ને કંઈ પ્રતીતિ તો થાય જ. દાખલા તરીકે ઘન પદાર્થ છે તો સખત પદાર્થ છે, તો તમે એની પર સ્પર્શ કરો તમને લાગે ના ભાઈ સખત છે. દાખલા તરીકે પદાર્થ પ્રવાહી છે તો તમે એને હાથમાં લેવો આમ કરો ભાઈ પ્રવાહી છે, વહી જાય છે, તો એની તમને ચોક્કસ આકારને પ્રતીતિ બેવ થાય છે. સમજો. એનો વિષય અને આકાર બંને તમને, પ્રવાહીનો આકાર કેવો આમ ઢળી જાય એવો હોય છે, ઘન તો એનો એક સ્પેસિફિક બધાનો અલગ અલગ આકાર હોય, વાયુ તો એ કેવો આકાર છે તો તમે જેમાં એને જેવી રીતે મૂકો પ્રવાહીની જેમ તેવો આકાર, બરાબર. એટલે એ પ્રમાણે કાંઈ એને છૂટું મૂકી દેવું તો કોઈ આકાર નહીં, બરાબર. પણ તમારે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુને વર્ણન કરવું હોય એનું, તો એની કોઈને કોઈ રીતે તમારે પ્રતીતિ જે છે એનો સ્વીકાર કરવો પડે. સત છે અસત છે, કેવા આકારવાળી છે એ પ્રમાણે તમે કહો એટલે યુ ગેટ ટુ નો કે ભાઈ આ જ વસ્તુ છે એમ. ઓપ્શન પણ આ લોકો આપે તો બધી સરખી વસ્તુના કેમ આપે કે પેલો એમાં કન્ફ્યુઝ થાય કે આ પણ હોઈ શકે ને પેલું પણ હોઈ શકે, બરાબર.
એટલે શું કહ્યું કે ભાઈ તમારી વાત જે છે એ પ્રમાણે તો તમારું ભ્રમ જે છે તે અનિર્વચનીય જ રહેશે, એમાં કોઈ તમે કંઈ કહી શકો એવું નથી. એટલે તમે પ્રમાણ શૂન્ય છો એટલે અનિર્વચનીય કહો છો. પ્રમાણ શૂન્ય એટલે કહેવાનો મતલબ શું છે કે તમારા મત પ્રમાણે તમે ભ્રમને સાબિત નહીં કરી શકતા, એટલે પછી તમે એને છેલ્લે અનિર્વચનીય કહી દો છો કે એના વિશે કંઈ કહેવાય એવું નથી. પણ એકચ્યુઅલી શું છે, તમે એને નથી સાબિત કરી શકતા એટલે તમે એવું કહો છો કે ભાઈ તમે શું અનિર્વચનીય છે ભ્રમ. એકચ્યુઅલી ભ્રમ છે એક ચોક્કસ આકારવાળું, છે એક ચોક્કસ ગુણવાળું, અને એ જેવું છે એવું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. શાસ્ત્રોમાં એમ જે કહ્યું કે ભ્રમનું પૂરેપૂરું વર્ણન કોઈ નહીં કરી શકતું, એ તો પૂરેપૂરું વર્ણન. એમ નહીં કહ્યું કે કોઈ કરી જ નહીં શકતું, કે ભ્રમનું વર્ણન થાય એવું જ નથી. આપણી કેપેસિટી ઓછી પડે છે, એની કેપેસિટી બહુ મોટી છે, એટલે એ પ્રમાણે કહ્યું છે. ઇન્ફિનિટ જેવું કે ભાઈ કોઈ વ્યક્તિમાં એટલા બધા ગુણ હોય, તમે કહ્યું કે એક કેસ તો બીજો રહી જશે અને બીજો કહી તો ત્રીજો રહી જશે, તો એનો મતલબ એવો થોડો જ કે નિર્ગુણ છે. એ તો એનામાં ગુણ એટલા જ કે તમે પૂરા જણાવી નહીં શકતા, એટલે એ તમારી કેપેસિટીની ઇમેજિનેશનની બહાર છે એમ. એવી રીતે ભગવાન જે છે એમાં અનંત કલ્યાણકારી ગુણ છે, એનું બધું અખંડ અનવધિકાતિશય અનંત છે. તો એને કરીને વેદોમાં કહ્યું કે ભાઈ ન ઇતિ કે ભાઈ નહીં કહી શકાય એવું, નહીં કહી શકાય એવું. નહીં કહી શકાય એવું એટલે એ કંઈ અનિર્વચનીય કે નિર્ગુણ કે શૂન્ય નથી, એ કે નહીં કહી શકાય એવું. એમાં એટલું બધું છે કે નહીં કહી શકાય એવું. આઈડિયા આવે જ તમને? એટલે અદ્વૈતીઓ જે શ્રુતિઓનો અર્થ કરે છે એક્ઝેક્ટ એનાથી ઉલટો અર્થ છે. એ લોકો કહે કે નહીં કહી શકાય એવું એટલે શૂન્ય જેવું છે, કે જેના વિશે કંઈ કહી નહીં શકાય એવું. વિશિષ્ટાદ્વૈતીઓ રામાનુજાચાર્ય આદિ મોટા ગુરુઓ શું કહે છે, આચાર્યો, કે ભાઈ નહીં કહી શકાય એવું એટલે એ બહુ મોટું તત્વ છે દરેક રીતે, સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી. એટલે આપણી જે કોઈ કેપેસિટી જીવની જે છે જાણવાની કે કહેવાની, એ કેપેસિટી એની આગળ બહુ ટૂંકી કે બહુ નાની પડે છે. બિયોન્ડ અવર ઇમેજિનેશન. આપણી ઇન્દ્રિયોની કે અંતઃકરણની જે કેપેસિટી છે, ઇન્દ્રિયો વિષયને ગ્રહણ કરે અને અંતઃકરણ જે છે તેને એનો અહેસાસ થાય, એનું ફિલિંગ આવે. સમજો, મન બુદ્ધિ ચિત્તના અહંકાર જે છે તે પોતે કંઈ કરતા નથી, એની અંદર શું રહેલા છે, ફિલિંગ, અહેસાસો રહેલા છે. કેવા? તો મન સંકલ્પ વિકલ્પ કરે કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ તો કેવી હશે, તો સંકલ્પ કરે. ઇન્ટરનલ મેટર છે, અંદરની બાબત છે, આંતરિક બાબત. બુદ્ધિ એનો નિશ્ચય કરે, તો એ પણ અંદરની બાબત છે. ચિત્ત એનું ચિંતન કરે કે આવી હોઈ શકે, જે પ્રમાણે વર્ણન કર્યું એ પ્રમાણે. અને અહંકાર, મારે ચોક્કસ આ વસ્તુ મેળવવી છે કે જોવી છે. હવે આ બધી અંદરની વાત થઈ. અંતઃકરણે કરીને જે થઈ તે બધી કાની વાત થઈ? અંદરની. હવે અંતઃકરણ અંદર જે નક્કી કરશે ને, એ બહાર બોલે કોઈને કે ના બોલે, પણ પછી ઇન્દ્રિયો એને અનુરૂપ વર્તશે. આઈડિયા આવે છે? એટલે ઇન્દ્રિયો પછી એને પામવાની કે જોવાની કે એને મળવાની એ પ્રમાણે ઈચ્છા કરશે. સમજાય? એ વ્યક્તિ કે વસ્તુ કે જેને તમે જેનો સંકલ્પ કર્યો કે જેનો ઘાટ કર્યો કે જેનો નિશ્ચય કર્યો, એ વસ્તુ કે વ્યક્તિને ઇન્દ્રિયો કાયમ કે જોવું છે મારે, પણ એ કેવું છે, મારે એને મળવું છે, એ કોણ છે, કેવા વ્યક્તિ છે એમ. સમજા મારી વાત? એટલે ઇન્દ્રિયો જે છે તે એનો સાક્ષાત પ્રત્યક્ષ રીતે શું કરે છે, એનો શું કહેવાય, એની સન્નિધિનો અવબોધ આપે છે. એટલે એ એને મળે છે ચોક્કસ રીતે, એને જોઈ છે, એને તાકે પરખે છે. પણ અંતઃકરણ જે છે એ બધું નિશ્ચયવાળી બાબત અંદરથી કરે છે. હવે ઘણી બાબત એમાં એવી હોય કે ઇન્દ્રિયોના પ્રત્યક્ષપણાની એમાં જરૂર હોય, ને ઘણી બાબત એવી હોય કે એમાં ઇન્દ્રિયોના પ્રત્યક્ષપણાની જરૂર નથી. સમજો, તમારે માનવું જ પડે. હવે હું તમને ચોખ્ખી વાત કરું કે આકાશમાં પાણી કેવી રીતે જાય, તો આપણે કોઈ જોઈએ છે ઉનાળામાં? બધા આમ કંઈ ઘરે કેમેરો લઈને બેસે કે આ પાણી કેવી રીતે જોયું, આપણે જાય છે, આપણે જોવું જ છે. પણ ચોમાસામાં વરસાદ થઈ એટલે આપણે ખબર પડી જાય જ ને કે ભાઈ ઉનાળામાં આ જ પાણીનું બાષ્પીભવન થયેલું અને ચોમાસામાં વરસાદ પડ્યો. હવે જે ઘટના બાષ્પીભવનમાં થઈ એ તો આપણે જોઈ નથી ઇન્દ્રિયોએ કરીને, પણ આપણા અંતઃકરણે ભાઈ વરસાદ થયો અને ઇન્દ્રિયોએ કરીને જોયું કે આ વરસાદ થયો, એટલે આપણે માની લીધું કે ઉનાળામાં આનું જ બાષ્પીભવન થયેલું. આઈડિયા આવે છે તમને હું જે કહેવું છે એનું? એ ઘટના તમે જોઈ નથી, આંખે કરીને એ ઘટના તમે જોઈ નથી, પણ તમારા અંતઃકરણમાં એ વસ્તુની તરત જ હા પડી ગઈ. તમને એમાં કોઈ ડાઉટ નહીં જાય કે આ પાણી ક્યાંથી આવ્યું. તમને ખબર છે, તમે ભૂગોળમાં ભણેલા છો, પહેલાં ઇન્દ્રિયો દ્વારા જ ભણેલા છો. એટલે એ વિષય તમારી ઇન્દ્રિયોના
જ્ઞાનને વિશે પહેલાં આવી ગયો છે, એટલે હવે ડાયરેક્ટ એ અંતઃકરણમાં આવે એટલે તમને વાંધો નથી. એટલે શ્રીજી મહારાજે લોયાના 7મામાં કહ્યું કે વિષય જે છે એનો પહેલાં જે પણ કોઈ સંગ થાય છે તે ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોને થાય છે, પછી અંતઃકરણને થાય છે, અને પછી એ જીવમાં જાય છે. કારણ કે ઇન્દ્રિયોમાં જે જ્ઞાન રહ્યું છે તે જ્ઞાન દ્વારા આપણે સાક્ષાત ઇન્દ્રિયોના જ્ઞાન દ્વારા વિષયનો સંગ કરીએ છીએ. કેવી રીતે? સમજો, આ પથ્થર છે, ઠંડો લાગે છે, એટલે એનો સ્પર્શ છે તે ઠંડો લાગે છે, તો એ ઇન્દ્રિયોના સ્પર્શ, ત્વક નામની, ચામડી નામની ઇન્દ્રિય જે છે એના દ્વારા એ સ્પર્શ લાગ્યો તો ઠંડો લાગ્યો ને. હવે ઠંડો લાગે છે ચામડીને, પણ એ ઠંડો લાગે છે જાણપણું કાં થયું? અંદર થયું. કારણ કે આ ચામડી તો જડ છે, એને વિશે જે જ્ઞાન રહ્યું એ તો જીવનું રહેલું છે. ચામડી તો જડ છે ને, આપણે બેઠેલા જ તો આપણે આ ઠંડો લાગે છે ને અત્યારે રાહત થાય છે, પણ કોઈ મૃત માણસને અહીંયા સુરાવી દે તો એને ઠંડો ગરમ કંઈ નહીં લાગે. કેમ? એનો જીવ નથી અંદર, એની જ્ઞાન શક્તિ અંદર નથી રહી. એટલે ભગવાને લોયાના 7મામાં કહ્યું પ્રમાણે કે ઇન્દ્રિયો દ્વારા પહેલાં એ વિષયને જીવ ગ્રહણ કરે, એટલે ઇન્દ્રિયોમાં જ્ઞાન રહ્યું છે પણ એ જીવનું જ્ઞાન છે. પછી એ જ્ઞાન જે છે તે અંતઃકરણમાં જાય. આ ગાડી ચલાવો તમે એ પ્રમાણે, પહેલી વખત આવતો હોય પૂછતા પૂછતા આવો, પછી તમે એને મોઢે કરવાની કોશિશ કરો, એટલે ઇન્દ્રિયો દ્વારા પેલાને પૂછો, મોઢાથી પૂછો, ભાઈ આ રામપુરા સ્વામિનારાયણ મંદિર ક્યાં આવ્યું? પેલો કે અહીંયાથી આમ જાઓ, ઓકે. બીજી ફેરી બીજાને પૂછો તો પેલો બીજે રસ્તે, આ રસ્તો વધારે સરળ છે. પછી ત્રીજી ફેરી તમે ઓ એ તો એક ગલીનો જ ફેર છે, આ ગલીમાંથી તરત પહોંચી જવાય છે. બરાબર? પછી તમે 1 વર્ષ સુધી એ પ્રમાણે આવતા જાઓ તો પછી તમારી ઇન્દ્રિયોને એ પ્રમાણે એલર્ટ થઈને ગાડી ચલાવવાની કે પ્રમાણે જરૂર નહીં પડે. તમે કંઈ બીજું કામ કરતાં કરતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં રામપુરા મંદિરે પહોંચી જાઓ જ સીધા. કારણ કે જીવને વિશે તમારે જ્ઞાન બેસી ગયું કે હવે મારે ઘરેથી ગાડી કેવી રીતે ચલાવવાની છે ને રામપુરા મંદિરે કેવી રીતે પહોંચવાનું છે. સમજો. પણ પહેલાં એ જ્ઞાન જે હતું તે ઇન્દ્રિયો દ્વારા, પછી અંતઃકરણમાં, અને પછી અંતઃકરણથી જીવમાં પેસ્યું. હવે જ્યાં સુધી એ ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવવાળો રસ્તો ખુલે નહીં ત્યાં સુધી જ્ઞાનની આ જે રીત, જે પ્રોસેસ જે છે તે આગળ નહીં વધે. રામાનુજાચાર્યએ ચોખ્ખું કહ્યું. એટલે તમે તમારા ઇન્દ્રિયોને જે વિષયમાં જોડો એ વિષય જે છે તે જ આગળ કરીને તમારા અંતઃકરણમાં આવે અને એ જ તમારા જીવમાં બેસે. તમે ઇન્દ્રિયોને અત્યારે પફમાં ને બારમાં ને હોટલમાં લઈ જાઓ તો પછી તમને એ પફ ને બાર ને હોટલનું જ નોલેજ થાય. સિનેમામાં લઈ જાઓ તો એનું નોલેજ થાય, નાટકમાં લઈ જાઓ તો એનું નોલેજ થાય. કારણ કે ઇન્દ્રિયોમાં તો જ્ઞાન રહેલું છે, પણ એ જ્ઞાન કેવું છે? અંદર જીવ જે છે તે નક્કી કરે છે. સમજો, જીવમાંથી એ જ્ઞાન ગયું કાં? અંતઃકરણમાં. કારણ કે અંતઃકરણ એનું સૌથી નજીકનું મિત્ર છે, અને ઇન્દ્રિય દ્વારે કરીને એ જ્ઞાન જે છે એનો ઉપયોગ જીવ શું કરે છે કે એને પોતાને પૂર્વની જે આસક્તિ જે છે એ આસક્તિને એ ભોગવવા માટે પેલી ઇન્દ્રિયોને એ દોડાવે છે કે આ વિષય જોઈએ છે. એટલે ઇન્દ્રિયોને અંતઃકરણ એકચ્યુઅલી જીવના ગુલામ છે. એટલે કોઈ એમ કહે કે ભાઈ એનો સમય ખરાબ છે કે એના મિત્ર ખરાબ છે, કંઈ નહીં, એ પોતે જ ખરાબ છે. યાદ રાખજો, लोग खामोका कहते हैं उसका वक्त बुरा चल रहा है. वक्त नहीं, आदमी ही बुरा या अच्छा होता है. માણસ સારો હોય તો ગમે તે પરિસ્થિતિમાં એ સારો જ રહેવાનો, અને માણસ ખરાબ હોય તો ગમે તે પરિસ્થિતિમાં એ સુધરવાનો જ નથી. ગમે એટલો સત્સંગ કરે કે ગમે એટલો મંદિર આવે કે સવારથી સાંજ સુધી અહીંયા બેસી રહીને એને સુધરવું ના હોય અંદરથી, ક્યાંથી સુધરે? સમજો. એટલે એ જીવનું લક્ષણ છે કે એ સારો છે કે ખરાબ છે. તે એ જીવનું લક્ષણ જે છે તે કેમ છે? તો એણે પૂર્વે જે કર્મ કરેલા જે પ્રમાણે દૈવી અને આસુરી જીવની ભગવાને વાત કરીને કે આસુરી જીવ સત્સંગમાં પડી રહી તો પણ એનું આસુરી જે પણું છે તે મટતું નથી. પછી પેલો કહે તો એનો એમ કહે કે એવા ઘરમાં જન્મ થયો, આમ છે તેમ છે. તો હમણાં હરિપ્રકાશ શાસ્ત્રીએ કથામાં ના કહેલું, એ તો જે આસુરી છે, ખાવા પીવાવાળા છે, તેનો જન્મ પણ એવાને ત્યાં જ થાય. એ તો કોઈક જ એવો વિલ્લો હોય કે ભક્ત પ્રહલાદ હોય તો પછી પેલા હિરણ્ય કશુપીને ત્યાં થાય, પણ ત્યાં પણ એને કંઈ ફરક નહીં પડતો, કારણ કે એનો જીવ મજબૂત છે ને, તો એ બીજાને પણ ભજન કરતો કરી નાખશે. સમજો મારી વાત. એટલે આધાર બધો તમારા પોતાના ઉપર જ છે. એ બધું તમે બહાના કાઢો છો, આપણે બધા બહાના કાઢીએ છીએ, મારું આ આવું છે, મારું પેલું, એ બધી બહાનાબાજી છે. તમને જે ગમે એ જ તમે કરો છો. તમને એમ લાગે કે તમારે ભજન કરવું છે તો તમે મંદિરે આવી જાઓ,
તમને એવું લાગે કે તમારે કામ ધંધો કરો તો તમે કામ ધંધો કરો, તમને એવું લાગે કે ભાઈ આ ઉંમરમાં પિક્ચર જોવા જવાય તો પિક્ચર જોવા જાય. પેલો જીવને જે ગમે એ જ ઇન્દ્રિયો અંતકરણ કરે, કોઈ બીજો કંઈ જોરાવરે કંઈ કરાવતો નથી. સમજો, આઈડિયા આવે છે? એટલે ખરાબ કે સારો કોણ છે? જીવ. તે જીવ કોણ છે? આપણે પોતે જ છે. આપણે એમ કહીએ કે મારો જીવ, તો મારો જીવ તો તું કોણ છે? અરે તું પોતે જ જીવ છે. અક્કલ લોકોને મારો જીવ તો છે, મારો જીવ નહીં, તું પોતે જ જીવ છે. તારું તો શરીર છે, તારે એમ કહેવાનું તારું શરીર, એટલે મારું શરીર એમ કહેવાય. તો તું પોતે તો જીવ છે, હું. અને એ હું જે છે આઈ, એની અંતર્ગત જ આ બધા આવે છે. એના જ્ઞાનની છત્રીની નીચે જ ઇન્દ્રિય પણ આવે છે ને અંતઃકરણ પણ આવે છે ને બધું આવી જાય છે. સમજા મારી વાત? એટલે વાંક કોઈ દિવસ ભગવાને કહ્યું એ પ્રમાણે ઇન્દ્રિય અંતઃકરણનો બહુ કાઢવાનો નહીં. વાંક કોનો કાઢવો? આપણો જ કાઢવો. જે આ બાજુમાં ઈંડાની લાડી છે, તમને ત્યાં કોઈ દિવસ ઊભા થવાનો સંકલ્પ થાય છે? અહીંયાથી જતા હોય તો પણ તરત ત્યાંથી ગાડી આમ વાંકી કરીને કેવા નીકળી જાવ બધા? કેમ નહીં થતો સંકલ્પ? કારણ કે અંદર જીવને ગમતું નથી. પણ જે પહેલાં ખાતો હશે ને, પેલો જે છમકારો મારતો હશે ને, તેને જરા અંદરથી એવું થઈ જાય કે આ છૂટી ગયું સાલું. તમે સમજ્યા મારી વાત? હું કહું તેમાં કેમ થાય છે ને? કારણ કે એણે એ વિષયને ગ્રહણ કરેલો છે અને હજુ કેવો છે, પૂરેપૂરી અંદર ના નહીં પડી. ત્યારે આપણે તો એમ થાય આ છૂટા લેવાના હોય તો તકલીફ પડી જાય ને આપણે એની પાસે, કે આની પાસે કાં છૂટા લેવા જાવ. એક દિવસ મારી એવી પરિસ્થિતિ થયેલી, સમજો, અડાજણ રોડ પર જ. મેં કહું કે આની પાસે કાં છૂટા લેવા જવું, આ લારી પર તો જવાય જ નહીં. મેં કહું બરાબર. એટલે પરિસ્થિતિ શું થાય કે ભાઈ આપણે તો એની ત્યાં છૂટા લેવા જવા પણ નહીં જવાય, તો બીજી તો કાં વાત કરવાની? કેમ? અંદરથી ના પડી ગઈ છે. એટલે જે જીવને ગમે છે તે જ બહુધા ઇન્દ્રિયો અંતઃકરણને પણ ગમે છે. સમજજો, બરાબર? ચાલો, અવિદ્યા અજ્ઞાને ભાવરૂપ છે એ બતાવનારા સાંકર વેદાંતના પ્રમાણો. હવે આ બધા સાંકર વેદાંતના પ્રમાણો છે, તમને નહીં ફાવે, નહીં યાદ રહી તો કોઈ બહુ ટેન્શન નહીં લેતા, ચાલ્યા કરે. કારણ કે એ લોકોના પ્રમાણો બધા હવામાં અદ્ધર જ હોય. એટલે એ લોકો અવિદ્યા જે છે અજ્ઞાને ભાવરૂપ છે. એટલે અજ્ઞાનું શું છે? એ લોકોની દ્રષ્ટિએ એક પ્રકારનો ભાવ છે, બરાબર. અને એમ બતાવનારા સાંકર વેદાંતના પ્રમાણો. એટલે હવે અદ્વૈતીઓ જે સાંકર વેદાંત પ્રમાણે એના તમને પ્રમાણો આપશે કે ભાઈ અવિદ્યા પણ એક પ્રકારનો ભાવ છે. રામાનુજાચાર્યએ તો ચોખ્ખી ના પાડી દીધી કે એવું બધી ભાવવાળી વાત તમારી જે છે તે કોઈ સ્વીકાર્ય નથી. તમે અવિદ્યાને કોઈ તત્વ તરીકે સ્વીકારો. તમે એમ કહો કે અમુક સમયમાં આવે ને અમુક સમયમાં ભાગી જઈને આવે ને સત્ય છે કે અસત્ય છે, પરમાર્થ છે કે મિથ્યા છે, એ તમે કહો અવિદ્યા. પણ એ લોકો કંઈ કહી શકતા નથી અને એ લોકો કહી શકવાના પણ નથી. કારણ કે અવિદ્યા પણ એ લોકોએ કલ્પેલી છે. દાખલા તરીકે કોઈ છોકરાને પેલો એમ કહે ને કે પરીક્ષામાં વાંચતો નહીં હોય ને તને બીક બહુ લાગે, પછી મને બીક બહુ લાગે, બીક બહુ લાગે, મને યાદ નહીં રહેતું, બધા એક જ વાત કરે. અરે યાદ નહીં રહેતું પ્રોબ્લેમ એ નથી, તે વાંચ્યું નથી એ પ્રોબ્લેમ છે. યાદ કેમ નહીં રહી? તું કંઈ ઘાસ થોડો ખાય છે? યાદ નહીં રહી કોઈ પણ વસ્તુ કહીને તો હરિચરણ સ્વામી કહેતા હતા લાવ 100 રૂપિયા આપી દે, હવે કાલે ભૂલી જજે એને. બોલો ભૂલે જ 100 રૂપિયા? તને યાદ નહીં રહેતું તો કેમ ભૂલી જાય? તું ભૂલી જવો જોઈએ ને 100 રૂપિયા. હરિચરણ સ્વામી જે હતા ને, કેશુ સ્વામીના ભાઈ હતા, તે બહુ પ્રેક્ટિકલ હતા. તો આવી રીતે કોઈ પણ કહે સ્વામી હું વાંચું તો બહુ છું પણ મને યાદ નહીં રહેતું. એટલે મને કે વાસુદેવાને યાદ નહીં રહેતું, શું કરવાનું? મેં કહું 100 રૂપિયા લઈ લઉં સ્વામી. એટલે એની જીવમાં જે આવી ગયું હોય ને એ યાદ રહે, હા, જીવમાં ન આવે એ ન યાદ. એટલે એને યાદ રાખવું નથી, એને રસ નથી એટલે યાદ નહીં રહે. એમ સમજો, રસ હોય તો બધું યાદ રહી ને, કેમ યાદ નહીં રહી? ઘરમાં તમારા ભગવાને કહ્યું એ પ્રમાણે અંધારું છે અને તમને ખબર છે કે અહીંયા થાંભલો છે તો નથી દેખાતું તો પણ યાદ નહીં રહેતું, કેમ યાદ રહીશ? તમને ખબર કે માથું ભટકાઈ જાય તો મને જ લોહી નીકળશે, એટલે ઉલટી કોઈ બીજો પણ ચાલતો જો વચ્ચે પેલો થાંભલો છે, આપણે જ્યાં પિલર વચ્ચે છે, જોજે અંધારામાં ભટકાઈ નહીં જતો. તમારે ત્યાં એવી રીતે બોલે, અમારે ત્યાં શું બોલે? જોજે થાંભલો નહીં તૂટી જાય. તમારે ત્યાં શું બોલે? માથું નહીં ફૂટી જાય. અમારે ત્યાં શું બોલે? જોજે થાંભલો નહીં તૂટી જાય, તને તો કંઈ નહીં થશે. પેલો ટેબલ પર પણ ચડી હોય તો અમારે ત્યાં શું કહે? જોજે પડતો નહીં, ટેબલ તૂટી જશે. પેલો વિચાર કરે ટેબલ તૂટી જશે કે મારો પગ, એટલે પેલો એલર્ટ થઈ જાય. બરાબર. એક દિવસ આ ભાઈ જ પડેલા, 2-3 દિવસ મંદિર નહીં આવ્યો તો પેલા ભગવાનજીભાઈ કોન્ટ્રાક્ટર કહી ગોપાલભાઈ કેમ નહીં આવતા? મેં કહું ઉપર પેલું છે ને એક
પંખો સાફ કરવા ગયા ને, પહેલાં પંખા પર લટકી ગયા અને પછી નીચે ટેબલ પર પડી અને ટેબલ તૂટી ગયું. તો કે ટેબલ તૂટી ગયું એટલે મેં કહું એને તો થોડુંક વાગ્યું છે તો સારું થઈ જશે, મારું ટેબલ તૂટી ગયું ને એનું બહુ દુઃખ થયું. એ ભગવાનજીભાઈ એટલા બધા ગરમ થાય માઇક પર, એમ કે આના ભાઈનો ટાંટિયામાં વાગ્યું, 2 દિવસથી મંદિર નહીં આવતા, આને એની નહીં પડે. મેં કહું ટાંટિયો તો મેં કહું ટેબલનો પણ તૂટી ગયો. બરાબર, એ ભાઈ એની રીતે વિચારે, હું મારી રીતે વાત કરું. બરાબર, પછી પાછા બધા પૂછે શું આને ઘરે ખબર પેલા ટેબલનું શું થયું, સમારી કર્યું, એને તો કોઈ પૂછે જ નહીં કે તને શું થયું, ટેબલનું શું થયું, બધા એમ જ પૂછે. હવે એને પણ ખબર કે આ બધા માણસો જ એવા છે, તમારથી આવું થાય તો પાછો ઝઘડો થઈ જાય. તમારે ડોન્ટ ઇમિટેટ ધીસ ટુ યોર ફેમિલી. બરાબર, તમારે એ નહીં કરવાનું. આજે અશોકભાઈ હતા ત્યાં આશ્રમમાં આવ્યા, તો આશ્રમનો મેઇન દરવાજો એ લોકોએ બંધ કરી દીધો. મેં કહું બંધ કેમ કરી દીધો? કે પેલો બહાર કૂતરો છે ને તે અંદર બહુ આવે છે. મેં કહું અંદર તો આટલા બધા છે. તો અશોકભાઈ કે અંદર કાં છે? પછી એમને ધીરે રહીને લાઇટ ઝપકી. બરાબર, મેં કહું અંદર તો આટલા બધા છે. બરાબર, બહાર તો બિચારો એક જ છે. સમજ્યા? એટલે આવું થાય, એક્સિડન્ટ થઈ જાય અમુક વખતે. બરાબર, ચાલો. ત્યાં છે કે ચેન્જ કર્યો છે? માનગઢ ચોક તમારા? હા, ભાટની વાડી પાસે. એટલે નહીં, અહીંયા હતો આપણે બેડ રોડ ઉપર એ ત્યાં ચાલ્યો ગયો ભાટની વાડી પર. હાથની વાડી પર 6 મહિના ઉપર થઈ ગયા. હવે પાછો એ બાજુ લઈ જવાના છે, કારણ કે ત્યાં ભાડું ઓછું છે. અહીંયા ભાડું 45,000 ભાડું છે હાથની વાડી બાજુમાં. જગ્યા બહુ સરસ. ચાલો, એમ કદાચ કહેવામાં આવે કે વસ્તુના સ્વરૂપને ઢાંકી દેનાર આંતર અને બાહ્ય વિવિધ પ્રકારનું અધ્યાસનું ઉપાદાન કારણ સત કે અસત બેમાંથી એક પણ રીતે જેનું વિવેચન ન થઈ શકે એવી અવિદ્યા અજ્ઞાન આદિ શબ્દોથી ઓળખાતી વસ્તુ બ્રહ્મનું ખરું સ્વરૂપ જાણવાથી જેની નિવૃત્તિ થઈ શકે એવી જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય ભાવરૂપ એવી કોઈ વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. આના સિવાય કોઈને આવડે એવું નથી. આ બરાબર આવડી ગયું ને મનીષ? તને આવડી ગયું ને? નહીં આવડું? ચાલો આપણે શીખીએ. એમ કદાચ કહેવામાં આવે કે એટલે કદાચનો અર્થ શું છે? અહીંથી શાંકર વેદાંતનું અવિદ્યા એટલે ભાવરૂપ અજ્ઞાનનું સમર્થન શરૂ થાય છે. બરાબર, પાના નંબર 268 પર પૂરું થાય છે. આપણે 261 પર છે અત્યારે, એટલે 7 પાના સુધી આ ચાલશે. શું છે ભાવરૂપ અજ્ઞાન? કે ભાઈ એ અજ્ઞાનનો ભાવ થાય છે. અવિદ્યા કે અજ્ઞાનનો પણ શું થાય છે? ભાવ થાય છે. તો કેવી રીતે એ લોકો સાબિત કરે તે જો. વસ્તુના સ્વરૂપને ઢાંકી દેનાર એટલે કોઈ વસ્તુ જેવી છે એના સ્વરૂપને ઢાંકી દીધું. આપણે પેલા છોકરાઓની કહી, મમ્મી હું તો ઘરે જ આવતો હતો પણ પેલો રૂપેશ છે ને એ મને લઈ ગયો. એટલે મમ્મી એના ઘરે રૂપેશની મમ્મીને ફોન કરે, તમારો રૂપેશ? એટલે રૂપેશ કહે, મમ્મી હું નહીં, એ તો એ મને લઈ ગયેલો. એટલે બંને એકબીજાના સ્વરૂપને ઢાંકે. એકચ્યુઅલી બંને સાથે જ ગયેલા. સમજ પડી? એટલે અહીંયા અદ્વૈત વેદાંત શું કહે છે કે ભાઈ વસ્તુના સ્વરૂપને ઢાંકી દેનાર. હવે બ્રહ્મ જે છે એનું ઓરિજિનલ સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. તો એના સ્વરૂપને ઢાંકી દેનાર. હવે એને કોઈ ઢાંકી દે એવું છે એટલે એ પોતે પોતાનું જ્ઞાન જે છે તે ભૂલી જાય છે. બરાબર, આ અવિદ્યા છે. આ શું છે? અવિદ્યા એટલે માયા છે. બરાબર, સાંભળો. વસ્તુના સ્વરૂપને ઢાંકી દેનાર આંતર અને બાહ્ય વિવિધ પ્રકારના અધ્યાસનું ઉપાદાન કારણ. આંતર એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારનું. એ પ્રમાણના જે અધ્યાસનું ઉપાદાન કારણ સત કે અસત બેમાંથી કોઈ પણ એક રીતે જેનું વિવેચન ન થઈ શકે એવી. ભાઈ તમે એને સત પણ નહીં કહી શકો અને અસત પણ નહીં કહી શકો એવી. કોણ? અવિદ્યા. અવિદ્યા એ શું છે? અજ્ઞાન આદિ શબ્દોથી ઓળખાતી. એ પાછું કેનાથી ઓળખાય છે? અજ્ઞાન આદિ શબ્દોથી ઓળખાય છે તે વસ્તુ એટલે બ્રહ્મનું ખરું સ્વરૂપ જાણવાથી જેની નિવૃત્તિ થઈ શકે એવી. હવે એ અજ્ઞાન જે વળગેલું છે આપણે અનાદિકાળથી, એ જ્યારે બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે એટલે મને મારા સ્વરૂપનું જ્ઞાન થશે. આ શાંકર વેદાંતની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ એ બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે એ અજ્ઞાન જે છે એ મારું દૂર થઈ જશે. અવિદ્યા જે છે તે શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે હું અત્યારે મારા સ્વરૂપને ઓળખતો નથી. કોને કારણે? અવિદ્યાને કારણે. એવું કોણ કહે છે?
અને જે દિવસે મને ખબર પડી જશે કે હું ભ્રમ થઈ ગયો તે દિવસે તો અત્યારે હું વાસુદેવ છું, પછી વાસુદેવ ભગવાન થઈ જઈશ, એકોર્ડિંગ ટુ શાંકર વેદાંત. સમજ પડે છે? શાંકર વેદાંત જે પ્રમાણે કહે છે અત્યારે હું વાસુદેવ છું પણ ભગવાન નથી, પણ પછી હું શું થઈ જઈશ? વાસુદેવ ભગવાન થઈ જઈશ. કારણ કે મને મારા સ્વરૂપનું શું થઈ જશે? જ્ઞાન થઈ જશે, મારી અવિદ્યા ટળી જશે. તો મારામાં રહેલી અવિદ્યા શું છે? તો આ બધા તમે બધા મારા છો તે. પછી મને ખબર પડી જશે કે ભાઈ કોઈ કોઈનું નથી આ જગતમાં. બરાબર? ચાલો, એટલે શું છે કે ભાઈ વસ્તુ એટલે બ્રહ્મનું ખરું સ્વરૂપ જાણવાથી જેની નિવૃત્તિ થઈ શકે એવી જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય ભાવરૂપ. જ્ઞાનના પ્રાગભાવથી જુદી એટલે શું સમજો પહેલાં. પ્રાગભાવ એટલે શું? તો ભાઈ જે વસ્તુનું તમને જ્ઞાન હજુ થયું નથી એ પહેલાંની એની સ્થિતિ, એનો પ્રાગભાવ. તમે કહી યાર આ બધી કેવી કેવી વાત છે. આફ્ટર ને બિફોર, આ બિફોરવાળી વાત. એટલે જીગર મને મળ્યો નથી ત્યાં સુધી હું જીગરને જાણતો નથી. બસ, તો એ પહેલાંની પરિસ્થિતિ જે છે તે જ્ઞાનનો પ્રાગભાવ. હવે હું જીગરને ઓળખી ગયો એટલે એ પ્રાગભાવ ચાલ્યો ગયો. મારી વ્યાખ્યા નથી, આ અદ્વૈત વેદાંતની વ્યાખ્યા છે. તમે કહો કે આવી કેવી વ્યાખ્યા? તો જગતગુરુ શંકરાચાર્ય 7મી સદીમાં આવેલા, તમારે એમની પાસે જવું પડે. આ બધો અર્થઘટન એમણે કરેલો છે. એટલે જે વસ્તુ જ્ઞાનની હજુ એ પરિપક્વ અવસ્થા કે જેમાં તમે એને જાણો છો એની પહેલાંની અવસ્થા તે એની પ્રાગભાવ. પણ અહીંયા શું કહે છે? જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. એટલે એ વચ્ચેની હજુ એને જાણ્યું નથી એ અવસ્થા નથી આવી, એનાથી જુદી છે પાછી. સાંભળો, એવી કોઈ વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. એટલે હજી પણ આપણને વસ્તુનું જ્ઞાન થયું નથી એટલું જ નથી. વસ્તુનું જ્ઞાન નહીં થયું એટલે એ પ્રાગભાવ. કારણ કે વસ્તુ હોય તેનું જ્ઞાન થાય, તો જ્ઞાન થાય પહેલાંની અવસ્થા કઈ? પ્રાગભાવ. તો એટલું જ નથી, પણ વસ્તુને અવળી રીતે જોઈએ છે. પણ વસ્તુ જેવી છે તેવી રીતે જોતા નથી, અવળી રીતે જોઈએ છે. એટલે જીગર જેવો છે હું એને ઓળખતો નથી, એનાથી બીજી રીતે એને કંઈ જાણું છું. બરાબર? અર્થાત આ આપણું અજ્ઞાન તે જ્ઞાનનો પ્રાગભાવ જ નથી પણ ભાવરૂપ છે, જેવો વેદાંત સાર. એટલે આ જે મારું અજ્ઞાન જે છે તે શું છે? જ્ઞાનનો પ્રાગભાવ નથી કે હજુ જ્ઞાન નથી થયું એટલે જ્ઞાન થયા પહેલાંની સ્થિતિ નથી, પણ શું છે? ભાવરૂપ છે. એટલે જે જેવું છે તેવું ન દેખાતા એ બીજી રીતે મને દેખાય છે એ સ્થિતિ છે. જે જેવું છે એવું પહેલાંની એની સ્થિતિ, એને જાણ્યા પહેલાંની સ્થિતિ નથી. એમ મનીષ કે યાર કાં અહીંયા બેઠો, કાં ફસાયો, અહીંયા માથા પર હથોડા વાગે છે. બરાબર, બપોરે અડધો કલાક આરામ કરવો પડે મનીષ, તો જ તત્વજ્ઞાન સમજાય. સમજો, અજ્ઞાન બે રીતે થાય. તમને કોઈ પણ વસ્તુનું અજ્ઞાન કેવી રીતે હોય? બે રીતે હોય. એક, તમે એને જાણતા નથી, તે અજ્ઞાન. અજ્ઞાન છે ને, તમે એને જાણતા નથી, એ અજ્ઞાન. પણ એ એકચ્યુઅલી અજ્ઞાન નથી. અદ્વૈતીઓની ભાષામાં એ જ્ઞાનનો પ્રાગભાવ છે. કારણ કે તમે એને જાણશો એટલે તમને એનું જ્ઞાન થઈ જશે. સમજ્યા? પણ તમે નથી જાણતા એ અવસ્થામાં છો, તે શું છે? જ્ઞાનનો પ્રાગભાવ છે. હવે એ લોકો અવિદ્યા કોને કહી છે તે સમજો. તમે એને જાણો છો પણ એ જેવું છે એવું નહીં જાણતા, એનાથી અવળું જાણો છો, એટલે એ અવિદ્યા છે. એટલે જ્ઞાનના પ્રાગભાવવાળી અવસ્થા એ અજ્ઞાન નહીં, પણ એ જેવું છે એવું નહીં દેખાતું એ અવિદ્યા, એ અજ્ઞાન. સમજો, દાખલા તરીકે તમે એમ કહી, કોઈ પણ ગ્રસ્ત એવું કહે કે હું મારી ઘરવાળીને ઓળખી ગયો. મનીષા આમામ આમામ, મનીષ આમામ તત્પન 4 વાર કરે. હજુ તો હું કંઈ બોલતો જ નથી, એ પહેલાં જ આમામ આમામ કરે મનીષ. બરાબર છે? હવે તમે જેવું એવું સ્ટેટમેન્ટ આપો કે હું મારી ઘરવાળીને ઓળખી ગયો, એટલે પછી કોઈ બીજો શાસ્ત્રનો મહારથી હોય તે કહે ભાઈ બ્રહ્માજી અત્યાર સુધી એને નથી ઓળખી શક્યા, તો તું ક્યાંથી ઓળખી ગયો? એટલે પેલો કહે તો હું જે ઓળખું જ તે. એટલે પેલો કહે એ જેવી છે એનાથી તું એક્ઝેક્ટ એને ઉલટી ઓળખે છે. ઓકે, હવે જો એને નથી ઓળખતા તમે એવું કહો તો તમને એમ કે ગમે ત્યારે ઓળખાઈ જશે. તો નથી ઓળખતા એનો અર્થ એવો થાય કે પ્રાગભાવ છે, કે હજુ તમારે એને ઓળખવાની બાકી છે. પણ તમે એને ઓળખો છો પણ ઉલટી ઓળખો છો, એ તમારું શું છે? અજ્ઞાન છે. આ અવિદ્યા છે. હવે સમજ પડી તમને? અને તમે બધા એ અવિદ્યાનો શું છો અત્યારે? શિકાર છો. તમને બધાને એવું છે કે હું આને આ રીતે ઓળખું છું, તે એવી જ છે. પણ મોદી સાહેબ એને બરાબર ઓળખી ગયેલા. એટલે નોટબંધી કરીને તો એણે પેલા કેટલા લાખ રૂપિયાની છૂટ આપેલી? 2 લાખ કેવી આપેલી ને?
ખબર નહીં એવું કંઈ આપેલી ખરી. પછી એમણે પૂછ્યું કોઈ કે આવું કેમ કર્યું, તો એમ કે મુझे मालूम है कि अपने यहाँ जो बहनें हैं ना तो उसको जो पैसा घर खर्च करने के लिए देते हैं तो उसमें से बचा बचा के वो डिब्बे में रखती है, एम के वो आटे के डिब्बे में, उसमें तो उसमें हमेशा वो 1-1.5 लाख रुपया रहता ही रहता है, एम के आदमी को पता चले या ना चले उसका बैंक बैलेंस ख़त्म हो जाए लेकिन वो डिब्बे में 1-1.5-2 लाख रहता है, तो उनके लिए मैंने ये छूट रखी है. और તમે કહો એને તો લગ્ન કર્યા નથી, પણ એને એટલે જ નહીં કર્યા કે એને એ ખબર છે કે આ ડબ્બામાં પૈસા જાય, પણ તમને ખબર નહીં હતી એટલે એણે કરીને છૂટું કરી નાખ્યું અને એટલે એ ત્યાં પહોંચી ગયો. પણ તમે શું કર્યું કે ના તમે પેલીને પાસે રાખી એટલે તમે ત્યાં પહોંચી શકો નહીં. હવે તમે સમજી ગયા મારી વાત? હા, આ પ્રાગભાવ અને અજ્ઞાનમાં આ ફેર છે. બહુ અઘરું લાગે ને તમને તો એને આવી રીતે ઇઝી કરાય. સમજ્યા મારી વાત? એને એ ખબર હતી કે હું આને પકડી રાખીશ તો આ બાજુ નહીં જઈ શકીશ. તમને એ ખબર જ નહીં પડી, તમને એમ કે આ જે છે તે બધું બરાબર ચાલે છે એટલે તમે જ્યાં છો ત્યાં રહી ગયા અને એ તમને બધાને મૂકીને દેશનો વડાપ્રધાન બની ગયા. પાછા સૌથી વધારે મત તમારી ઘરવાળી જ એને આપે છે. વુમન વોટરના સૌથી વધારે મત મોદી સાહેબને મળે છે અને એટલે જ અત્યારે એમની ગાદી ટકેલી છે 2024માં, બાકી 240 પણ નહીં આવતે. મહિલાઓના બહુ મત મળેલા છે કારણ કે એમનું બીજું નામ શું છે? મહિલા જયવર્ધના. શ્રીલંકાનો ખેલાડી હતો ને જયવર્ધના, સૌથી વધારે મહિલાઓના મત એને મળ્યા. સમજ્યા? એટલે તમે તમારી ઘરવાળીને જેવી સમજો છો એવી નથી. એ જઈને મત કોને આપે છે? મોદીને. અને એ મોદી કોણ છે? એને એની ઘરવાળીને એના ઘરે મોકલી દીધી. તમે કહો કે આ કેરેક્ટર કંઈ ખબર નહીં પડતી કે જે માણસે પોતાની ઘરવાળીને એના ઘરે મોકલી દીધી એને તમારી ઘરવાળી એને જઈને મત આપી આવે છે. એકચ્યુઅલી તો નહીં આપવી જોઈએ ને, પણ આપી આવે છે. હવે આ એ વ્યક્તિનું એચિવમેન્ટ છે. તમે સમજ્યા મારી વાત? એ વ્યક્તિનું આ એચિવમેન્ટ છે કે એની ઘરવાળીને એણે 16 વર્ષની ઉંમરમાં ઘરે મોકલી દીધી તો પણ બીજાની ઘરવાળી એને મત આપીને દેશનો વડાપ્રધાન બનાવે છે. આ એનું એચિવમેન્ટ. મગજમાં બેઠું ને, બહુ કોમ્પ્લિકેટેડ વાત છે ને. આ અદ્વૈત વેદાંત છે. વાત કોમ્પ્લિકેટેડ છે પણ એકદમ સાચી વાત છે ને. આ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે કહી છે કે ભારતમાં વુમન્સ વોટર જે છે એને સૌથી વધારે ભરોસો જે હોય તો મોદી સાહેબ પર છે. બાકીના બધાને ચોર લુચ્ચા લફંગા ઢફંગા જ લાગે છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અદ્વૈત વેદાંતમાં આ છે કે તમને જ્ઞાન નથી થયું હોય તો જ્ઞાનનો પ્રાગભાવ છે, થશે એટલે તમારું એ. પણ અહીંયા એ વાત નથી અજ્ઞાન એટલે, પણ તમને જે વસ્તુ જેવી છે એનાથી એ અવળી દેખાય છે એ અવિદ્યા છે. એનું પરફેક્ટ ઉદાહરણ આપું. હાઈવે પરથી તમે ગાડી લઈને ઉનાળાની ઋતુમાં જતા હો અને તમને લાગે કે આગળ પાણી છે, આગળ પાણી છે, આગળ પાણી છે, તમારી ગાડી ચાલતી જ જાય ને પાણી પણ આગળ આગળ ચાલતું જ જાય, પણ પેલું પાણી તમારા હાથમાં આવે નહીં. એ જે મરીચિકા, ઝાંઝવાના જળ, આ અદ્વૈત વેદાંત પ્રમાણે શું છે? અવિદ્યા છે કે જે નથી એ દેખાય. એટલે જમીન અને પેલો સૂર્યનો પ્રકાશ ને તમારી ગાડી ચાલે છે એને કારણે તમને શું લાગે છે? પાણીનો ભાસ થાય છે, પણ ત્યાં પાણી હોતું નથી. આ અવિદ્યા છે. એટલે જે ન હોય અને દેખાય એ શું છે? અવિદ્યા છે. જે છે અને તમને નહીં ખબર પડી એ અવિદ્યા નથી. સમજજો હજુ પણ આમાં બહુ મોટો તફાવત છે. એટલે જે છે અને તમારા જાણપણામાં હજુ નથી આવ્યું એ અવિદ્યા નથી. તમે કહો હું તો એને જાણતો જ નહીં હતો તો એ અવિદ્યા નથી, પણ જે જેવું છે એનાથી અવળું દેખાય છે એ અવિદ્યા છે. સમજ્યા? ચાલો, ઓકે. એટલે પ્રાગભાવથી જુદી હોય ભાવરૂપ એવી કોઈ વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. મૂળમાં વસ્તુનું ખરું સ્વરૂપ એટલે ત્યાં બ્રહ્મ માટે વસ્તુ શબ્દનો પ્રયોગ કર્યો છે અને અત્રે અજ્ઞાન માટે એક જ શબ્દ વાપર્યો છે. તેથી ભાષાંતરમાં પણ તેમ જ કર્યું છે. પણ ખરું જોતા એક વસ્તુ શબ્દનો અર્થ ખરી વસ્તુ થાય છે અને બીજીનો અર્થ માત્ર ચીજ, ભાવ યા પદાર્થ એટલો જ થાય છે. આ તો પેલા વ્યાકરણવાળા માટે છે, તમને કંઈ કામનું નથી.
અહીંયા ટૂંકમાં જે વસ્તુ તરીકે કહ્યું છે તે કોણ છે? બ્રહ્મ, ભગવાન. એ લોકો બ્રહ્મ જે છે એને કેવી રીતે કહે છે કે બ્રહ્મને વિશે જે અવિદ્યાએ પ્રવેશ કર્યો એને કારણે બ્રહ્મ પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપને ભૂલી ગયું, એટલે જેવું છે એનાથી અવળું. એવું નથી કે બ્રહ્મને એનું સ્વરૂપ નહીં ખબર, એ તો જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એ પોતે પોતાના સ્વરૂપને અવળું સમજે છે. એટલે એ પોતે અત્યારે પોતાને શું માની બેસે છે? જીવ માની બેઠો છે. એટલે આ વાસુદેવ અત્યારે જીવ થઈ ગયો તમારી સામે બેઠેલો. પણ જે દિવસે આ વાસુદેવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે તો અહમ પ્રત્યક્ષમ પુરુષોત્તમ, હું વાસુદેવ ભગવાન થઈ જઈશ. આ હું નહીં કહેતો, અદ્વૈત વેદાંત કહે છે. નામ પર ગૂંચવાડો નહીં કરતા. મારું નામ મેં એટલે અહીંયા આપ્યું કે તમને સમજવામાં સરળતા રહે. અદ્વૈત વેદાંત શું કહે છે કે બ્રહ્મ અને જીવ વચ્ચે વાસ્તવિક ભેદ કોઈ નથી. આ ભેદ છે કે અવિદ્યાએ કરીને બ્રહ્મ પોતાને વાસુદેવ જીવ તરીકે કહે છે, પણ જ્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે કે હું ભગવાન છું એટલે એ બ્રહ્મ થઈ જશે. પણ આ વાત સાચી છે કે ખોટી છે દીપક? ખોટી વાત છે. આ વાસુદેવ જે જીવ જે છે એ કોઈ દિવસ ભગવાન થઈ શકે નહીં. એની અંદર એક બીજા મોટા વાસુદેવ ભગવાન બેઠેલા જ છે પહેલેથી. આ સાચી સમજણ કે આ વાસુદેવ એટલે જે જીવ જે છે એની અંદર બીજા वासुदेव बैठेला है. भगवान के अपन का नाम का कॉपी किया तब तक तो ठीक है, साला अपन का भी कॉपी कर रही है. अपन का कोई मार्केट में डुप्लीकेट नहीं है. अपन जैसा तो सिर्फ अपन ही है. एक मेवा अद्वितीयम ब्रह्म. એટલે અંદર બેઠેલા વાસુદેવ શું કે? એ વાસુદેવ, अबे छोटे भाई तू मेरे जैसा है लेकिन मैं नहीं बन सकता. यानी भगवान एना जेवा गुण मने आपे पण हूँ भगवान बनी सकूँ नहीं. नदीનું પાણી સમુદ્રમાં જઈને શું થઈ જાય? સમુદ્ર થઈ જાય, પણ નદી પોતે સમુદ્ર થાય નહીં. યાદ રાખજો, નદી તો જુદી જ રહે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું કયો? ભગવાન કહે તું મુક્ત અવસ્થામાં આવ્યો, મારા ધામમાં આવ્યો, હું તારી પર રાજી થયો, મારા જેવા સમસ્ત કલ્યાણકારી ગુણ તને આપ્યા, પણ તો પણ તું ભગવાન તો કહેવાય નહીં. ભગવાન તો કોણ? હું એકલો જ. અને એના વિશે તમારે પૂછવું હોય તો નિલેશભાઈને પૂછજો, મારાથી વધારે સારું કહેશે કે એ તો સર્વશક્તિમાન છે ને, એટલી બધી દાદાગીરી એટલે એની છે. એટલે તમારે એની વાત જબરજસ્તી સ્વીકારવી જ પડે, કારણ કે એ શક્તિમાન છે. ઇતિહાસના પાના ખોલીને જોઈ લેવું, જે શક્તિમાન હોય છે તે જ પોતાનું સત્ય પણ સાબિત કરી શક્યો છે. બાકી જે શક્તિમાન નથી એ ગમે એટલું બૂમ પાડી પાડીને થાકી જાય ને, એનું સત્ય કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય. હવે ભગવાન શું છે? સત્ય તો છે, પણ એની જોડે કોણ છે? શક્તિમાન છે. એટલે એનું સત્ય બધાએ સ્વીકારવું પડે છે. સમજી ગયા મારી વાત? હા. લોકો એમ કહે કે ભાઈ સત્ય બહુ શક્તિમાન છે. સત્ય શક્તિમાન નથી, સત્યની અંદર રહેલા ભગવાન શક્તિમાન છે. એટલે તમારે સત્યને સ્વીકારવું પડે છે. સત્ય જ જો શક્તિમાન હોય તો ગઝનવી અહીંયા આવીને આપણા મંદિરો થોડા તોડીને લૂંટી જાય. સમજ્યા મારી વાત? શક્તિમાન પોતે ભગવાન છે, અને એ ભગવાન જે છે તે સત્યને સાચવીને રહેલા છે, એટલે રહી છે સત્ય સાચું. ઔરંગઝેબ અહીંયા ભગવાન શક્તિમાન છે તો આ ગજની કેમ તોડી? એની ઈચ્છા નહીં હતી ને. એ તો કેવું છે, હું એ જ તો કહું છું કે ભગવાન લડવા આવતે, જેમ રામચંદ્ર ભગવાન હતા ને શ્રી કૃષ્ણ ભગવાન હતા, શક્તિમાન હતા ને, તેણે બધા અસુર વિહોણી આખી સૃષ્ટિને કરી નાખી. એવો કોઈ બીજું કરી શકે છે? નહીં કરી શકતું ને. કેમ? બીજા સત્યમાં સત્ય તો હોય છે બીજા પાસે, પણ શક્તિ નથી હોતી. તમે મારી વાત સમજ્યા? તમારી પાસે સત્ય હોવું જોઈએ, જરૂરી છે, પણ એની જોડે શક્તિમાન બનવું પડે, નહીં તો અમેરિકા તમને ઘડીને ખાઈ જાય. એટલે મોદી સાહેબ શું કહે? સત્ય સત્યની રીતે બરાબર છે, હું સત્યનો સાથ આપીશ, પણ શક્તિમાન તો બનીશ જ. મારે કેવી રીતે મારા પાના ફેંકવા એ મને ખબર હોવી જોઈએ. કોઈ મારી ઉપર ફોર્સ કરાવીને મારી પાસે એ કામ કરાવે તો ના, એ પ્રમાણે નહીં કરવાનું. એટલે સત્ય હોય એની જોડે શક્તિમાન બનવું જરૂરી છે.
રામચંદ્ર ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનું બેસ્ટ ઉદાહરણ છે. સાહેબના સવાલનો જવાબ સાહેબના સવાલમાં જ છે કે સત્ય તો હતું આપણી પાસે, આપણે શક્તિમાન નહીં હતા, એટલે એ લૂંટીને ચાલ્યો ગયો. અજીત ડોભાલનો એ વિડીયો સાંભળજો. 500 साल से मैं देख रहा हूँ, सत्य हो या न हो वो बात की बात है, लेकिन शक्तिमान होना जरूरी है. इतिहास हमेशा शक्तिमान के पक्ष में गया है. પરમ સત્ય પરમાત્મા છે એ વાત સાચી છે, 100% સાચી છે, પણ એ પરમાત્મા પોતે સર્વશક્તિમાન છે, એટલે એ સત્યને એ પરમાત્મા સાચવીને રહી છે, એટલે એ સત્ય સચવાઈ રહેલું છે. આપણામાં એટલી તાકાત નથી. કેમ દેવાસુર સંગ્રામમાં દેવતાઓ પાસે હલી જાય તો કોની પાસે જાય છે? ભગવાન પાસે જ જાય જ ને. તો કેમ ભગવાન પાસે જાય છે? સર્વશક્તિમાન છે. સમજી ગયા? એટલે સત્યના ઉપાસના કરનારા લોકોએ શક્તિમાન થવાની જરૂર છે, તો જ તમે તમારા સત્યને સાચવી શકશો. આ કેવી વાત છે ખબર છે? અહિંસા પરમો ધર્મ, પણ ધર્મની રક્ષા માટે થયેલી હિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. સમજ્યા મારી વાત? આ પણ એ જ વાત છે. એટલે પેલા ડોગલા લોકોએ આપણે ડોગલી ભાષા શીખવાડી અને આપણે શીખી ગયા. એ ડોગલા લોકોની ડોગરી વ્યાખ્યા છે. રામચંદ્ર ભગવાન જેવા વનમાં ગયા અને અગસ્ત્ય મુનિએ એમને પેલો પર્વત બતાવ્યો. રામ, આ પર્વત જોઉં જ તમે દેખા જોઈ રહેલો છો, આ ઋષિ મુનિઓના હાડકાથી બનેલો છે. રામ કે શું વાત કરો? રામને ખબર હોય તો પણ રામ કહે કેમ? અહીંયા આ વિસ્તારની અંદર બધા ઋષિ મુનિઓ રહેતા હતા, બધાના આશ્રમ હતા. અહીંયા એ ઋષિ મુનિઓ હવન કરતા હતા અને અહીંયાનું વાતાવરણ એકદમ પૂર્ણ પવિત્ર હતું. પણ જ્યારથી પેલી તાટકા આવેલી છે ત્યારથી એ શું કરે છે? એ અને એના રાક્ષસો મારીચ અને સુબાહુ જેટલા પણ ઋષિ મુનિઓ હોય છે તે બધાના હવનમાં હાડકા નાખે છે અને એ ઋષિ મુનિઓને ખાઈ જાય છે અને એના હાડકા અહીંયા ફેંકી દે. તો એ ઋષિ મુનિઓના હાડકાનો આ પર્વત બનેલો છે. પહેલાં અગસ્ત્યએ કહ્યું તમે વનમાં એટલે આવ્યા છો, તું આયા નહીં, લાયા ગયા હે. એટલે રામચંદ્ર ભગવાન જે એકદમ શાંત કહેવાય, એમણે ધનુષ ઉઠાવ્યું અને શું કહ્યું? આ વનને નહીં પણ આ પૃથ્વી જે છે ને એને નિશાચરોથી વંચિત કરી નાખીશ. આ વન નહીં એકલું, પણ આખી પૃથ્વી જે છે ને એને નિશાચરોથી શું કરી નાખીશ? વંચિત કરી નાખીશ. રાક્ષસ કુળનો સર્વનાશ કરી નાખીશ. રાક્ષસો ઇતિહાસમાં રહી જશે. આવું કહ્યું. કોણે કહ્યું? રામચંદ્ર ભગવાન. એના હાથમાં શું લીધું? ધનુષ લીધું. અને એમણે જે ધનુષ લીધું ને તો સીતાજીને બહુ ન ગમ્યું, કારણ કે સીતાજી જગત જનની છે, માં છે. એ કહે કે આ વનમાં તો આવી ગયા પણ ક્ષત્રિય સ્વભાવ નહીં છૂટવાનો. ક્ષત્રિયના હાથમાં હથિયારો એટલે એ ચાલે જ. એ કે આ વનમાં આવ્યા પણ તપસ્વીની જેમ ન રહેવાના, અહીંયા પણ બધાને મારવાના છે. પણ રામ તપસ્વી હતા તો એણે શું રાક્ષસોને માર્યા નહીં? તપસ્વી થોડો મારે કોઈને, એ થોડી કોઈની હિંસા કરે, પણ એણે માર્યા ને. કેમ માર્યા? સત્યની અને ધર્મની રક્ષા કરવા માટે એમણે પોતે સર્વશક્તિમાન છે એટલે પેલા બધાને માર્યા. શ્રી કૃષ્ણ ભગવાને એટલે જ પેલા બધાને કુરુક્ષેત્રમાં ભેગા કર્યા અને બધાને મરાઈ નાખ્યા સત્યની અને ધર્મની રક્ષા માટે. સર્વશક્તિમાન એટલે તમે સત્યના પક્ષમાં હો એ એકલું જરૂરી નથી, એની જોડે તમારે શક્તિમાન પણ બનવું પડે. પછી તમે ખાલી હું તો બહુ હારો, હું તો બહુ હારો કહી દી, તને પેલો મારીને ચાલ્યો જાય. ભાઈ હારો હારો હું કરવાનો અને ગીત ગાવાનું જ તું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નીલકંઠમ.